ગુડ આફ્ટરનૂન મિત્રો, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આપનું ભાવભીનું સ્વાગત છે આપણા નવા એક વ્લોગમાં. વાગી રહ્યા છે 11:25. આપણે ખાઈ બાઈને રેડી થઈ ગયા છીએ અને ભાઈ અત્યારે ગાડી રહી ઇકો. હવે આપણે જવાનું છે આજે વડ સાવિત્રીનું વ્રત છે. આપણે ગામ છે અહીંયા વડલો છે અને નદી છે, તો અહીંયા હજી આ લેડીઝ પાર્ટી છે એમને લઈને આપણે જવાનું છે. કેમ કે આ ગાડીનો જે મેઇન ડ્રાઈવર છે એ તો બર્થડે પાર્ટીમાં વયો ગયો છે. તો હાલો હવે આપણે જઈ નદીએ અને ત્યાં મળીએ. પેપ્સી ને ગુલ્ફી ને બધું ખાઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે મંદિરે. જોઈ શકો તમે હડકાઈ માતાનું મંદિર છે. કરી લે દર્શન સરસ મજાના. ઉભા રહીએ, ફોકસ કરું. હા, તો આવું કંઈક મંદિર છે આપણું અને આજુબાજુમાં ખેતર છે. અપલખણા છોકરા છે, ત્યારના મસ્તી કરાકાર છે. પાર્ટીને આપણે મૂકીને આવી ગયા છીએ રિટર્ન, અને મેં કીધું સુંદર ને કે ભાઈ હાલ આવે ઠંડુ પાણી કરી લઈ, તો કંઈક ગરમીમાં ઠંડક વરે. તો મેં કીધું હાલો તો હવે આપણે આગળ જઈએ, આમ ખારોલ જતા આવીએ એમ. તો જોઈ લો આપણે આ નીકળી ગયા ખારોલ તરફ. બાકી ગરમી ભાઈ હજી ઓછી નથી થઈ. બરે જો 2 મિનિટ બમ્પ છે, બમ્પ બહુ વધારે છે અહીંયા. જોઈએ રાતે બહુ પ્રોબ્લેમ થાય, મોટો બમ્પ છે. રાતે ભાઈ ગાડી લઈને આવતો હોય, હોપટા હોપટ જતો હોય તો ખબર ન પડે. ભાઈ ધીમે રહીને ગાડી કાઢવી. હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભાઈ અત્યારે થઈ રહી છે 3:15 અને ભાઈ આપણે પાછા રિટર્ન આવી ગયા છીએ જ્યાંથી આપણે લેડીઝ પાર્ટી છે એમને ઉતારી હતી. કેમ કે ભાઈ એમને આજે વડ સાવિત્રીનું વ્રત હતું, તો લગભગ આજે 3-4 કલાક એ પૂજા કાઢવામાં કાઢ્યા. ભાઈ એવી તો ખબર નહીં કેવી પૂજા છે ભાઈ. હાલો આપણે જોઈ. અહીંયા પૂજા તો જો કે થઈ ગઈ છે. ફોન આવ્યો કે ભાઈ આપણે રિટર્ન લેવા આવો એમ. જોઈ લે. બાકી ભાઈ નદીએ જવાનો રસ્તો છે આ. અહીંથી લગભગ 400 થી 500 મીટરમાં છે એ મિત્રો નદી આવી જાય. આપણી મહીસાગર નદી છે એ. બાકી જો અત્યારે 3:15 થઈ છે અને કંઈક આવું વાતાવરણ છે બપોરનું, જોઈ શકો છો તમે. તો હાલો હવે જે આપણે ઓલું મંદિર હતું ત્યાં મળીએ તમને. મિત્રો આપણે આવી ગયા છે સરસ મજાની જગ્યાએ. તમને બતાવીશ આપણી મહીસાગર નદી. તો જોઈ લો મિત્રો, આવી છે કંઈક આપણી નદી. તમે ભાઈ મોટા મોટા ન્યૂઝ હોય એમાં અને જે આપણે વાંચવાની જે બુક્સ હોય એમાં તમે સાંભળ્યું છે કે ભાઈ મહીસાગર નદી છે, આ મહીસાગર નદીનું ઉદ્ગમ સ્થાન ને આ તે બધું ETC તમે જે વાંચ્યું હશે તો જોઈ લ્યો. તમને આજે બતાવું મારા વ્લોગમાં કે આપણી આ મહીસાગર નદી છે. મિત્રો જોઈ લ્યો, આ સરસ મજાની મહીસાગર નદી. તમે કોમેન્ટ કરીને કહેજો કે તમને નદી છે એ કેવી લાગી છે એમ. મિત્રો અત્યારે તો આ જે ઓછું પાણી છે, તમને જે દેખાય છે મારી પાછળ જે નદી છે એ દેખાય છે એ તો અત્યારે બહુ ઓછું પાણી છે. જ્યારે ઉપરવાસમાં જ્યારે ફૂલ વરસાદ હોય ત્યારે મિત્રો છેક સુધી જે આપણે જોલું મંદિર હતું ત્યાં સુધી એમ આ કહેવાય કે આખું પાણી આવી જાય. અને આનાથી વધારે જો વરસાદ હોય તો આખા ગામમાં આ નદીનું જે પાણી છે આ નદીનું પાણી છે એ છેક આવી જાય છે. બાકી તમે કોમેન્ટ કરીને કહેજો કે મહીસાગર નદી ન જોઈ હોય તો આ જોઈ લ્યો, અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મહીસાગર નદી છે એ કેવી લાગી. તો સરસ મજાનો છે એ રમણીય નજારો છે, જોઈ લ્યો. બાકી હજી આ નદી છે એ સીધી જો આમ આગળ જાય છે અને તમને જોઈ શકો છો. જો કે ઓલા ઝૂમ કરું, જો આ નદીની બાજુમાં જે કોતર છે અહીંયા મોટા મોટા પથરા છે, તો અહીંયા એ ઘણા બધા જનાવર ને જીવજંતુ છે એ રહેતા હોય છે. જો આ
હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ઘરે. રનિંગ કરવા ગયા હતા. બપોરે સૂઈ ગયો તો આરામથી લેડીઝ પાર્ટીને અહીંયા મૂકી અને પછી આપણે આવતા રહ્યા હતા, કેમ કે 3-4 કલાક લાગ્યા હતા. એટલે વધારે આપણે બેઠા નહીં અને સારું થયું ન બેઠા, કેમ કે 3-4 કલાક હોયા જ ને ભાઈ આપણે ગરમીમાં એક તો હાવ પરસેવો થઈ જાય. અત્યારે શરીર પર ફૂલ પરસેવો છે, કેમ કે હમણાં જ આપણે 6:30 વાગે ગયા હતા રનિંગ કરવા. પછી રનિંગ કર્યું, થોડી કસરત કરી ને થોડા જે ડમ્બેલ્સ ને છે એ થોડાક એના જે 2-3 છે એ 2-3 જેવા સેટઅપ માર્યા. બાકી તો જો શરીરમાં પરસેવો વળી ગયો. આવ્યો જ છું અને હવે થોડુંક નાઈ બાઈ અને ભાઈ જમી લઈએ. હવે જમવામાં જોઈ લે શું છે જમવાનું આજે. જમવામાં છે ચણાનું શાક અને ભાત છે જમવામાં. તો હાલો હવે આપણે નાઈ બાઈ લઈ ફ્રેશ થઈ જાય, પૂજા કરી લઈએ ભગવાનની, દીવાબત્તી કરી લઈને પછી જમવા બેસીએ. તો હાલો મળીએ થોડી વારમાં પાછા આપણે.